સુરતથી આજે ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટ સજાનું એલાન કરશે। દોષિત ફેનિલને સજા સંભળાવવામાં આવશે, જેમાં સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કે ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનિલને 302 અલગ અલગ કલમ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો છે। કોર્ટે ઘટનાના વિડીયોને વારંવાર જોયો, ત્યારબાદ જાહેર કર્યું હતું કે આરોપી બીજું ચપ્પુ પોતાની પાસે પેન્ટમાં રાખ્યું હતું। આ સાથે કોર્ટના સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યારે આ કોર્ટ એ પણ માન્યું હતું કે કોઈ પ્રોફેશનલ કિલર હત્યા કરે તે પ્રમાણે જ તે સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો। ત્યારે સુરતના ગ્રીષ્મા હત્યા કેસમાં આજે આરોપી ફેનિલ ગોયાણીને ફાઇનલ સજા કોર્ટ દ્વારા સંભળાવવામાં આવી શકે છે। જે સરકારી વકીલના કહેવા મુજબ તમે આ વિડીયો જોયો, આ અંગે તમારે શું કહેવું છે અવશ્ય મિત્રો કોમેન્ટ કરી અને જણાવી શકો છો, અને તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરો અને ગુજરાતના અને તમારી આસપાસના નવા સમાચાર સૌથી પહેલા જોવા માટે જરૂરથી ચેનલ પર જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। ધન્યવાદ।